वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 76मो। भगवान જેતલપુર में બિરાજમાન છે। પોતાના સંતો હરિભક્તોની સભામાં એક રહસ્યની વાત કરે છે કે જ્યારે અન્યાયી રાજાએ સંતોને સહાય ન કરી ત્યારે અમે મહારાજ કે જટા વધારી, તેથી તે રાજાઓ પ્રભાવહીન થઈ ગયા। વળી દુષ્ટોનો નાશ કરવા માટે જ્યારે અમે અમારા શરીરમાં રોગ ધારણ કર્યો ત્યારે વિશ્વમાં સર્વત્ર મહારોગ ફેલાઈ ગયો। યો મમ પિંડરુ એ બ્રહ્માંડા દિશે એકતા અબહી અખંડા સુખ દુઃખ જો राखो मुझ तन में त्यो होवत है जग के जन में त्यो होवत है जग के जन में। आ रीते मारा शरीरनी અને આ બ્રહ્માંડની ત્યારે અખંડ એકતા દિશે છે। હું મારા શરીરમાં જે રીતે સુખ દુઃખ સ્વીકારું છું એ રીતે સુખ દુઃખ જગતના લોકોમાં પણ થાય છે। અને આ જગત છે ને ભગવાનનું શરીર છે, બ્રહ્માંડ છે ને આખું એ ભગવાનનું શરીર છે। જેમ આપણા શરીરની અંદર કેમ નાડીઓ હોય, એમાં પાણી હોય, ત્યાર પછી ઉદર, એમાં અલગ અલગ હાડકાઓ, અલગ અલગ પેરપાટો જે કહે ને બધા અંગો, એમાં બ્રહ્માંડમાં પણ જ્યાં નદીઓ છે ને ભગવાનની નાડી છે, સાગર છે ને ભગવાનનું ઉદર છે, આંખો છે ને સૂર્ય ને ચંદ્ર છે, એની સાથે બ્રહ્માંડને ભગવાનના શરીરની ઉપમા આપી છે। અને હકીકતમાં વિરાટ બ્રહ્માંડ જેને કહેવાય વિરાટ એ ભગવાનનું સ્વરૂપ છે। સ્થૂળ સૂક્ષ્મને કારણ એ આપણા શરીર છે, અને વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ભગવાનનું શરીર છે। એટલે એકતા કરી એટલે કે બ્રહ્માંડમાં મારા શરીરમાં હું જે ધારણ કરું એટલે બ્રહ્માંડમાં એ થવાનું છે। હું રોગ મારા શરીરને ધારણ કરું તો બ્રહ્માંડમાં બધે રોગ ફેલાઈ જાય। હું ભૂખ્યો રહું તો આ બ્રહ્માંડમાં બધાય અન્ન વગરના મરી જાય। લ્યો, મને કોઈ પરેશાન કરે, દુખી કરે એટલે બ્રહ્માંડના રાજાઓ બધા તેજહીન થઈ જાય। લ્યો,
આ એકતા બતાવી પિંડમાં ને બ્રહ્માંડમાં. એમાં આપણા માટે, આ જીવ માટે આ શરીર પણ બ્રહ્માંડ જ છે, એક નાનું બ્રહ્માંડ. એમાં પણ અસંખ્ય જીવો છે. એમાં નાડીઓ છે, ઉદર છે, બીજું ત્રીજું છે, બધા અવયવો છે, આંખો છે, કાન છે, ના, એ બધાય એક નાનું બ્રહ્માંડ. એમાં પણ ભગવાન તો રહ્યા જ છે. હૃદયે જીવત જીવે અંતર્યામી તયા સ્થિતા. અંગો અંગમાં જેમ જીવ વ્યાપીને રહ્યો છે એમ પરમાત્મા પણ વ્યાપીને રહ્યા છે. જીવ હોય પણ ભગવાન ન હોય તો પણ શરીર કાંઈ ન કરી શકે, જીવય કાંઈ ન કરી શકે. માટે દરેક જગ્યાએ પરમાત્માનું સાક્ષીપણું, પરમાત્માનું અંતર્યામીપણું, પરમાત્માનો વાસ, એટલે જ એને વાસુદેવ કહેવાય છે ને. જે બધે વસેલા છે અને બધુંય જેમાં વસેલું છે એને વાસુદેવ કહેવાય. વિષ્ણુ વિશેષ પ્રકારે બધી જગ્યાએ જેમની સત્તા છે એને વિષ્ણુ કહેવાય છે. હા, એટલે અહીં મહારાજે કીધું આ શરીરમાં અને બ્રહ્માંડની અત્યારે એકતા દિશે છે. અને હવે તો રોજ દિશે છે. તમે જુઓ ને, અત્યારે પોતાના સંતોને, પોતાના ભક્તોને જ્યારે કોઈ પીડે છે કે ભગવાનને ભૂખ્યા રાખે છે તો બ્રહ્માંડ ભૂખ્યું મરે છે. જો બધાય ભગવાનને જમાડવા માંડે, કોળીએ કોળીએ ભગવાનનું નામ મંડે લેવા, તો ક્યાંય દુઃખ જ નથી. અત્યારે ભટકે છે ચારેય બાજુ ભગવાનને ભૂલીને, ખાય છે ભગવાનને ભૂલીને, પીવે છે ભગવાનને ભૂલીને, જે કંઈ ક્રિયા કરે છે ભગવાનને ભૂલીને કરે છે, એટલે દુઃખી થાય છે. જો ભગવાનને રાખીને કરે તો કાંઈ દુઃખ માત્ર છે જ નહીં. કંઈ પણ કરે ભગવાનને અર્પણ કરીને કરે. સતયુગમાં આ હતું, દ્વાપરમાં આ હતું, કળિયુગમાં ઘટી ગયું. એટલે બધી આપત્તિ વિપત્તિઓ, અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ, ભૂકંપો, વાવાઝોડાઓ, રોગો, આ બધું થાય છે. કેમ થાય છે? બસ આના કારણે ભગવાનને ભૂલીને કરે છે. ભગવાનને ભૂલીને કરે એટલું પાપ, એટલું દુઃખ. ભગવાનને રાખીને કરજો, ભગવાનને જમાડે તો બધાય કોઈ અન્ન વગર મરે નહીં. પણ માણસને અપેક્ષાઓ એટલી લાગી છે, રાતોરાત કરોડોપતિ અબજોપતિ બની જવું છે, જેના કારણે ભગવાનને ભૂલી અને રાત દિવસ બસ એક કામ, કામ ને કામ, દોડા દોડી, ભટકણ મળતી નથી. અંતે કાંયા, હું તમને કહું, આમ રોડ ઉપર દૂર દેખો ને એટલે જળ દેખાય, ઝાંઝવાનું જળ, પણ ત્યાં જાવ તો કાંઈ ન હોય. એમ સુખ પકડવા માટે સાધનો વધી ગયા, સગવડો વધી ગઈ, પદાર્થો વધી ગયા, સમજ્યા? સુખે વધી ગયા એના, પણ શાંતિ ન રહી. કેમ કે ભગવાનને ભૂલી ગયા. એકવાર ભગવાન છે ને બેઠા હતા, એટલે આ બ્રહ્માંડ ઉપર નજર નાખી, મૃત્યુલોક ઉપર, કે ઓહો હો હો, એટલા બધા માણસો દુઃખી છે. કોઈને ઘર નથી, કોઈને પરિવાર નથી, કોઈને જમીન નથી, કોઈને નોકરી ધંધા નથી, કોઈની પાસે આ નથી, કોઈની પાસે તે નથી. આમ બધા ભટકતા હતા અને દુઃખી થતા હતા. તો ભગવાનને કરુણા જાગી, દયા આવી કે કાંઈક હું આના માટે કરું. તો ભગવાને કીધું ચાલો જેને જે જોઈ તે લઈ જાઓ, હું તમને આપવા તૈયાર છું. પછી બાકી રહે, પછી તો લાઈન લાગી, મીંડા માગવા કે ભાઈ મારે છે તે ઘર નથી રહેવા તો લઈ જા, ઘર જા. મારે ગાડી નથી તો ગાડી લઈ જા. મારે લગ્ન નથી થતા તો લગ્ન થઈ જાય. છોકરા નથી તો છોકરા લઈ જા. ઘરેણા જોઈએ તો ઘરેણા લઈ જા. બધા મીંડા લેવા, ખાન પાન મોજ શોખ વ્યસન ફેશન બધા જે કાંઈ સાધનો જોતા હતા મીંડા ઉપાડવા. એમાં ભગવાન આપતા હતા ને એમાં એક વસ્તુ હાથમાં જ પડી ગઈ, એટલે ભગવાને તરત એના ઉપર પગ દઈ દીધો. એટલે પછી બધા લઈને વયા ગયા. એટલે પછી લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ કે આ તમારા હાથમાંથી પડી ગયું ને તમે પગ એની ઉપર મૂકી દીધો, એ શું છે? ભગવાન કે જે કોઈ વસ્તુ
કોઈ વ્યક્તિને જોતી નથી એ વસ્તુ છે, પણ એ છે શું એ તો કયો? ભગવાન કે શાંતિ નામની વસ્તુ છે. શું છે? શાંતિ. મારે આપવી હતી બધાને શાંતિ, પણ કોઈએ લીધી નહીં શાંતિ. જેમાંથી અશાંતિ ઊભી થાય એ બધું લીધું. જેનું છે જ નહીં, એનું રહેવાનું જ નથી, એ બધું માગી લીધું. નાશવાંત વસ્તુ માગી, શાંતિ શાશ્વત છે એ ના માગી, એટલે પછી મેં મૂકી પડતી અને મેં એના ઉપર પગ દઈ દીધો. એટલે પ્રભુ હવે તો કે હવે જેને શાંતિ જોતી હોય ને મારા પગ પકડે. ક્યાં છે? સુરપુર નરપુર નાગપુર તિન में सुख नहीं, सुख तो हरि के चरण में या संतन के माही. હવે મારા સાધુનો સમાગમ કરીને એને શરણે જાય અને એની કથા વાર્તા સાંભળીને મારું જ્ઞાન મેળવે અને મારો મહિમા જો જાગે, આ ચરણનો મહિમા જાગે અને મારા પગ પકડે અને મને જો યાદ કરે ને મારું ભજન કરે તો હું એને શાંતિ આપું. બાકી શાંતિ નથી. ગમે ત્યાં વૈયા જાઓ ને, અમેરિકા ભલે ને વૈયા જાય, ન્યાય હોબાળા જ છે, ન્યાય અશાંતિ જ છે. નહીતર 92-95% લોકો સ્ટ્રેસની ગોળીઓ શું કરવા ખાય? હે, માનસિક ત્રાસ, ટેન્શન, એની ગોળીઓ શું કામ ખાય છે લોકો? જાજા અહીં ભારતમાં ઈ જ દશા છે. મોટા મોટા સિટીઓમાં, હવે તો ગામડામાંય ખાવા માંડ્યા. હા, પછી ગોળીઓ ન ખાય તો પછી ફાંસી ખાય. હા, રાંઢવું નાખે ને કાં કપડું નાખે ગળામાં, ગળા ફાંહો ખાઈને મરી જાય. ત્રાહિમામ ત્રાહિમામ થઈ ગયું છે બધી જગ્યાએ. શાંતિ નથી. દોડ્યા રોડ ઉપર નીકળો ને તમે, આમથી નામ ને આમથી નામ, આમ ઠરીને કોઈને બેહવું જ નથી કંઈ. લ્યો, હા, બાકી ભગવાને તો વચન માગી લીધું છે કે મારો જો આશરો કરે ને, હા, મારી શરણાગતિ રાખે, મારો ભગત થાય, અન્ન વસ્ત્ર ને આબરૂ એ કોઈ દી દુઃખી ન થવા દઉં. પણ એ જરૂરિયાત પડતી હોય એટલી રાખવી. પછી આમ સ્પર્ધામાં ઉતરી જાય ને દેખાદેખીમાં, અને હાથ પેઢી ખાઈને એટલું ખૂટે નહીં. હાથ પેઢી ખાય તોય ખૂટે નહીં, એટલું જ જેને ભેગું કરી લેવું છે એને શાંતિ ક્યાંથી હોય? ક્યાંથી હોય શાંતિ? પછી દુઃખી થાય અને છેલ્લે પછી સંતો પાસે દોડીને આવે કે હવે કંઈક શાંતિ થાય એવી વાત કરો ને. શાંતિ તો તારા જીવનમાં તે ઉડાડી નાખી. હવે ગઢે ગઢ પણ કાંઠા ચડે. બાળપણમાં ગયો નહીં, એ બાળપણ જુવાનીમાં અર્ધું ગયું અને નહીં ભક્તિ માર્ગમાં પગલું ભર્યું. બાળપણને જુવાની અડધું વહી ગયું રમવામાં અને પૈસા કમાવામાં. હે, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. શું થાય ગઢપણમાં? શું ધૂળ ભજે? આખી જિંદગી ન કર્યું હોય, આ તમે અહીંયા આવીને કથામાં બેહો છો, બાળપણમાં કાંઈક કર્યું છે તો બેહો છો. પણ બાળપણમાં જુવાનીમાં કાંઈ ન કર્યું હોય એને મંદિર જવાનું મન થાય, અને પછી એને મંદિરે જવાનું મન ન થાય, ભગવાન પાસે બેસવાનું મન ન થાય, અને ન કથા વાર્તા કે જીવન કાંઈ આધ્યાત્મિક ન હોય, એને શાંતિ કેમ થાય? કારણ કે શાંતિ માત્ર આધ્યાત્મિકતામાં રહેલી છે, ભગવાનના સ્વરૂપમાં રહેલી છે, સંતોના સમાગમમાં રહી છે, ભજન ભક્તિમાં રહી છે, ભગવાનના સ્વરૂપમાં રહી છે. લ્યો, એટલે એ આપવા માટે ભગવાન છે પોતાના અક્ષરધામમાંથી ધરતી ઉપર આવે છે. લો કે હું આ જીવને સુખિયા કરું. હે, જબ સબ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. હે, કોઈને રાખવા નથી દુખી, સૌજનને કરવા છે. એ અર્થે લીધો અવતાર રે. ભગવાને એ અર્થે ધરતી પર આવ્યા છે શાંતિ આપવા માટે, પણ શાંતિ ભૂલી ગયા છે. એટલે કે જે જગતમાં પોતાની રીતે મનમુખી થઈને ફરે છે, ઇન્દ્રિયોને લાડ લડાવે છે, વિષય ભોગમાં ખૂતેલા છે અને ભટકે છે, મને ભૂલીને કરે છે, એટલે એના જીવનમાં સુખ નથી, શાંતિ નથી.
ભગવાનને ભૂલીને ખાય તો શું થાય? તમને એક પ્રસંગ આપું જુઓ. ભગવાન છે ને વડતાલ જતા હતા, ગઢપુરથી નીકળ્યા, રસ્તામાં સિંજીવાળે ગામ આવ્યું એટલે મહારાજ ત્યાં જગરૂપ બારોટને ત્યાં પહોંચ્યા. જગરૂપ બારોટ બહુ પ્રેમી, ભગવાનને કીધું કે ભગવાન રોકાવ, તમારા માટે શીરા પૂરી. અચાનક ભગવાન આવી ગયા એટલે તૈયારી તો કાંઈ હોય નહીં ને. અરે મહારાજ દૂધપાક ને પૂરી ને ભજીયા ને હાડભાત ને બધું સરસ મજાના થાળ કરીએ, મિષ્ટાન બનાવીએ, ફરસાણ ભજીયા તળીએ ને મહારાજ જમો. અને આ બધાય પાર્ષદો બધાય જમે અને પછી તમે કાયલકના જાઓ. મહારાજ કે ના ભાઈ ના, એ કાંઈ કરવું નથી, અમે વડતાલ પહોંચવું છે ને બ્રહ્માનંદ સ્વામીને કેવડાવી દીધું છે કે અમારે અહીંયા તમે ખીચડીને બધું તૈયાર રાખજો અને અમે સાંજ પીડે પોગી જઈશું, એટલે હવે અમને અહીંથી રજા દ્યો. ત્યાં તો જગરૂપ બારોટ કે પણ મહારાજ રોકાઈ ગયા હોત તો સારું હતું. તે પેલું મિષ્ટાનના ફરસાણના આ બધી આઈટમના નામ સાંભળ્યા ને એટલે પેલા દરબારો હતા ને એને મોઢામાં પાણી મીંડું આવવા. મહારાજ પાસે જઈને કહે છે કે મહારાજ આ ભગતનો ભાવ તો જોવો. એને શું થયું કે ન્યાવરી વડતાલ જઈશું થાક્યા પાક્યા ભૂખ્યા અને ન્યા બ્રહ્માનંદ સ્વામી નકરું ખીચડું તૈયાર રાખ્યું છે, ખીચડામાં શું ખાવું? અહીંયા મોહનથાળના ચકતા મૂકી, લાડવા મૂકી, દૂધપાક મૂકી, ન્યા શું ખાવું? એટલે મહારાજ એમ બોલ્યા નહીં પણ મનમાં કીધું કે આ એના કરતાં અહીં ખાઈ લી તો સારું. અરે મહારાજ, મહારાજ પાસે જઈને કે મહારાજ આ ભગતનો ભાવ તો જોવો, એટલો કરગરે બિચારો તો જમી જ જાય તો સારું. મહારાજ કે અમારે રોકાવું નથી, તમારે રોકાવું હોય તો રોકાવો, અમારે તો વયું જ જવું છે. બ્રહ્માનંદ સ્વામીને ખીચડીને બધું બગડે ખોટું, અમે કહી દીધું એટલે પહોંચવું તો પડે જ. લ્યો, મહારાજ ના પાડી. દરબારો કે પણ મહારાજ અમે છે સંસારી ગ્રસ્ત, હવે અહીંયા આને ઘેરે ખાધા વગર જઈએ એટલે અમારો વ્યવહાર ન રહે. અમારે ત્યાં દીકરા દીકરી પરણે ત્યારે અમને આમંત્રણ આપીએ ને તો પછી અમારે ઘેર આવે નહીં. કેમ કે અમે એને ઘેરે જમ્યા નહીં ને, એટલે આ ન આવે, એટલે અમારા વ્યવહાર બગડે. મહારાજ તમારે જવું હોય તો જાઓ પણ અમારે તો જમ્યા વગર નહીં અવાય, એટલે અમે રોકાઈએ છીએ. એમ તો કે હા તો રોકાવો. અમે જઈએ સંતોને લઈને. મારા તો નીકળી ગયા ને દરબારો બધા, સુરા બાપુ ને સોમલા બાપુ ને બધા દરબારો બધા રોકાણા. મોટા મોટા પાઘડા ને એ બધું ઉતાર્યું ને પછી કે હવે મહારાજે પાછું કહીને ગયા કે જો તાત્કાલિક જે તૈયાર હોય એ જમીન તરત નીકળી જાયજો. અરે મહારાજ હમણાં જમતા કેટલી વાર લાગે. આને તેમ કે આટલો આગ્રહ કરે છે ને એને ખબર છે કે મહારાજને એના સખાઓ આવે છે તો બધી તૈયારી તો કરી જ નાખી હોય તો જ આગ્રહ કરે ને એટલો. મહારાજ તો વયા ગયા. આ બાજુ કીધું દરબારો કે ભગત તો પછી હાલો પંક્તિ જ કરો હવે સીધી. તો ભગવાનને ભૂખ્યા કાઢ્યા ની જમવા બેઠા. તાહડા ઉતાર્યા, પંક્તિમાં મૂકી દીધા અને પછી પીરસવા. જગરૂપ બારોટ કે બસ આટલી બધી ઉતાવળ? તો કે હા જે તૈયાર હોય લાવી જ દો. તૈયાર? તો કે હા. એ તો રહોડામાં ગયા, એના પત્નીને કીધું કે ભાઈ તૈયાર શું છે? તો તૈયારમાં તો બીજું કાંઈ છે નહીં પણ 3 દી પહેલાં મજૂર દાળિયા કર્યા હતા ને ખેતીવાડીમાં, તો એ કંઈ આવ્યા નહોતા ને એના માટે રોટલા ઘેડ્યા હતા પેલા બાજરાના, કડક થઈ ગયા છે. અને એ છાશના દોણા 2-3 ખાટી છાશના 3 દીના ભર્યા છે, એ તૈયાર છે. જગરૂપ બારોટ કે હા આ બધા ભગવાનના પાર્ષદો કહેવાય, એને સ્વાદ બાદ કાંઈ હોય નહીં, માટે બધું કાઢી નાખો. એ તાંડા મુકાણા ને આંખો બંધ કરી ને આમ જો હવે તો એને એમ કે હમણાં હુખડી આવશે અને હમણાં મોહનથાળના ચકતા આવશે. ત્યાં તો પેલા રોટલા આવ્યા અને આમ નાખે ને તો પેલો રાણી સિક્કો ખખડે ને એમ ખખડતા હતા, તડાંગ તડાંગ બોલતા હતા. હો તે સુરા બાપુએ પેલા અને ઠોહો મારીને કે છે અલૈયાને કે છે કે એ અલૈયા? તો કે હા એ હારી હુખડી તો આવી પણ ઝાંસણી થોડીક આમ જો આમ 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 પાયો થોડો કડક લેવાઈ ગયો એવું લાગે છે. તો કે ના ના હુખડી નહીં તો એ કે આ તો મોહનથાળ લાગે છે. કે હા પણ ખખડે છે કેમ? તો કે એ થોડો કડક થઈ ગયો પણ આપણે દાંત ક્યાં ભાંગી ગયા છે.
ભાંગીને ભૂકો કરી નાખશું કે. પણ આ જ ગળ્યું તો ખાધા વગર જવું નથી. હા, અને પછી આમાં ખોલી ત્યાં તો રોટલા. અરે આ હું તો કે આ રોટલા આમ જોઈએ તો ભાંગે નહીં એવા કડક હો. નહીં ખાને પછી થોડું થાય તો બોઘરું લઈને આવ્યા. હા, તે આમ રેડી ને અંદર તાંહડામાં ત્યાં તો આમ પેલી ઘાટી ને ખાટી. એટલે આ શું છે તો કે દૂધ પાક લાગે છે, બગરી ભેંસનું તાજું દૂધ લાગે છે કે આમ જો હળી ઊભી રહે એવું લાગે હો. કઈ નહીં, હાલો દૂધ તો પી જઈશું, રોટલા મેલ પડતા. તે પછી બધાને પીરસાઈ ગયું ને જય બોલાણી, અને આ બાજુ જ્યાં તાંહડું ઉપાડીને ઈવડું પીવા જાય, સુરા બાપુની ચોટલી થઈ ગઈ ખીતો. 3 દીની ખાટી રહેવા દે. તે માથે હાથ ફેરવવા માંડ્યા. કાં કેમ જીવા બાપુ, માથે વાળ રહ્યા કે ગયા? તો કે હવે તો આ જો એક ઘૂંટડામાં આવું થાય તો આ તાંહડું પીએ તો અહીંની સમાધિ થાય, અહીંની દાટવા પડે બધાને. તો કે ઘોડા ભડકાવો અને ભાગો અહીંથી, નહીં ત્યારે મરી જઈશું આપણે. અને પછી એ ઘોડા ભડકા દેકારો કર્યો અને પોતપોતાના ઘોડા લઈને પલાણ થઈને ભાગવા માંડ્યા. ત્યારે જગરૂપ બારોટ કે છે, અરે આ તમારા તાંહડા તો લેતા જાઓ કે. તારે કે તાંહડા તે બહુ ભાવથી જમાડ્યું ને એટલે ભેટ તારે રહ્યા કે. હવે બીજા લઈ લઈશું, પણ પાછો વળે બીજો. આ બાજુ મહારાજ વડતાલમાં સભા ભરીને બેઠા છે, અને પછી મહારાજે સભામાં કીધું, બ્રહ્માનંદ સ્વામી ખીચડી તૈયાર. અરે મહારાજ તમે આવો ને ખીચડી થોડી હોય. આ બાજુ દરબારો આવી સભાની પાછળ સાનામાના બેહી ગયા, ખબર ન પડે એમ. હો, પછી મહારાજે કીધું ખીચડી તૈયાર. આ લોકોને થયું કે કાંઈ નહીં, હાલો આમાં દૂધ પાક ઓલે ખાટી છાશ ને પેલા રોટલા કરતા ખીચડી હારી ઘી ના નાખેલી છે, ખીચડી તો મળશે. ત્યાં બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ ખીચડી હોય કે તમે આવતા હો તો માલપુડા દૂધ પાક કર્યા છે. ત્યાં તો આને ભાઈ ફુવારા મીંડા છૂટવા બોટામાં, કે સારું ત્યાં ન મળ્યું પણ અહીંયા તો મળશે. ત્યાં મહારાજ બોલ્યા, મહારાજ કે સ્વામી જો આ બધા સંતો ભૂખ્યા છે, આગલા દિવસના ઉપવાસ છે ને આખી હાલીને આવ્યા છે, માટે એની પંક્તિ કરો. પણ પેલા દરબારો પેલા મારા સખા છે ને, એ તો ન્યા છે જગરૂપ બારોટને ત્યાં સિંજીવાળા દૂધપાક ને માલપુડા ને આમ જો હુખડી ને મોહનથાળ ખાઈને આવ્યા છે, માટે એની પંક્તિ કરતા નહીં. એને છે ને સીધા પથારી બતાવો, ઉતારા બતાવો એટલે હુઈ જાય થાક્યા ભાઈ ક્યાં, એટલે આપણો દૂધપાક પચી જાય કે. ત્યારે સુરા બાપુ માથે હાથ ફેરવા માંડ્યા. આમાં મહારાજ કે કેમ? કે મહારાજ જોઉં છું એ કંઈ વાળસો રહ્યો ગયો કાં? અરે મહારાજ, અરે આ તમારો ભગત તો પ્રેમી આવો નીકળો કે છે કે 3 દીની ખાટી છાશ ને 3 દીના ભૂકા રોટલા. હું આ ગળા નીચે ઉતરે ભૂખ્યા થયા, મહારાજ અમારું કાંઈક કરો. મહારાજ કે અમને ભૂલીને તમે ખાવા રહ્યા, તે આજ તો ઉપવાસ પડશે જ. આજ તો તમારે ખાવા કાંઈ નહીં મળે, બધાએ તપ જ કરવું પડશે. માટે આજથી પ્રતિજ્ઞા લો કે ભગવાનને અને સાધુને મૂકીને કોઈ દી ખાવું નહીં. એને ભૂખ્યા કાઢ્યા અને પછી ખાવા જાઓ તો દુકાળ જ આવે ઘરમાં. એટલે કીધું, ભગવાને કીધું કે મારા સંતોને વસ્ત્ર ઓઢાડે જમાડે, એના અનંત જન્મના પાપ બળીને ખાક થઈ જાય. એટલે ભગવાનના સંતોને ભક્તોને જમાડવાનો મહિમા છે. એના કારણે એ મહારાજે એટલે જ આ 10મો 20મો ભાગ કાઢવાનું કેમ કીધું? કાંઈક આપણાથી ભૂખચૂક થઈ ગઈ હોય જીવનમાં, તો કામ ધંધા કરતા, ખેતીવાડી બીજું ત્રીજું કરતા કાંઈક એવો કર્મ થઈ ગયો હોય તો એનું પ્રાયશ્ચિત થઈ જાય. ભગવાનને અર્થે, ભગવાનના સંતો ભક્તોને અર્થે આપણું કાંઈક જો વપરાઈ જાય તો ભગવાન આપણી ભેળા રહીને આપણને અભરે ભરે. જો હા, એ ભગવાન પછી એને દુઃખી ન રહે. પણ લોભ ચીજ એવી વસ્તુ છે ને, જો થોડું થોડું એક દિવસનું મહિનાનું કાઢી નાખતો હોય તો વાંધો ન આવે. પણ વરહદીનું ભેગું થાય ને હિસાબ કરે ને તો લાંબો થાય, બહુ જાજુ થાય ને પછી લોભ જાગે, આટલું બધું થોડું દઈ દેવાય લે. સમજ્યા તમે? જો મહિનાનું કાઢી નાખતો હોય ને દઈ દેતો હોય તો અઘરું ન પડે. પણ 1 વર્ષનું 2 વર્ષનું 5 વર્ષનું જો ભેગું થાય
કે આ 5 વર્ષથી મેં 10મો ભાગ કાઢ્યો જ નથી, 20મો ભાગ કાઢ્યો જ નથી, અને 5 વર્ષનું આટલું થાય છે, પછી એની રકમ લાંબી થાય ને એટલે લોભ જાગે, આટલું બધું થોડું દઈ દેવાય. જો આ પછી બુદ્ધિમાં ફેર પડે. પછી શું થાય, એ જે ભેગું કર્યું હોય ને એ બધું કાં છોકરા દિવાળું ભૂકે, અને કાં કોક ધુતારા ખાઈ જાય, અને કાં દવાખાનામાં જાય. હા, કાંઈક ને કાંઈક તકલીફ આવીને ઊભી રહે, અને અંતે ઠનઠન ગોપાલ કાંઈ હાથમાં ન રહે. કેમ કે ભગવાનના ભાગનું ખાઈ ગયો. હે, જે અર્થે કાઢવાનું હતું, ધર્મને અર્થે કાઢવાનું હતું, ભગવાનને અર્થે કાઢવાનું હતું, સત્કર્મમાં વાપરવાનું હતું, એ પોતે પોતાના સ્વાર્થમાં વાપરવા લાગ્યો, પોતા અર્થે કરવા લાગ્યો. એના કારણે દુઃખ કોઈ દી ઘટે નહીં. એટલે મહારાજે કીધું કે સુખ દુઃખ જ્યો રાખો મુજ તન મેં, ત્યો હોવથે જગ કે જન્મે. લ્યો, સુખ દુઃખ મારામાં હું જેવી રીતનું રાખું એવું બ્રહ્માંડમાં રહે. હું દુઃખી તો બ્રહ્માંડ દુઃખી, હું સુખી તો બ્રહ્માંડ સુખી. होवत सब इच्छित हमारा, और को नहीं करने हारा. ताते मम इच्छा को जानी, सुख दुख सहन करे जन ज्ञानी. આ રીતે જગતમાં જે કાંઈ થાય છે તે અમારું ઈચ્છિત જ થાય છે. એટલે આ વખતે વરસાદ એટલો પડ્યો, ભગવાનની ઈચ્છા વગર કંઈ થાય? એની મરજીને એને કંઈ આભને કંઈ થીંગડા દેવાય? એ તો એની રીતે થવાનું જ. અમારા સિવાય બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં. તેથી સુખ દુઃખને મારી મરજી મુજબ થતું જાણીને જ્ઞાની ભક્તો એને સહન કરે છે. જ્ઞાની જે છે એ સહન કરે કે આ તો બધું ભગવાનની ઈચ્છા છે. સુખ્યા રહેવા માટે આ બેસ્ટ મંત્ર છે. કરતા હરતા ધરતા બધું ભગવાન છે. ભગવાન વિના કોઈથી સૂકું પાંદડું હલતું નથી. જે કાંઈ સુખ આવે છે એ પણ ભગવાનનું પ્રસાદી, અને દુઃખ આવે છે એ પણ ભગવાનની પ્રસાદી. આ જ્ઞાનીનું લક્ષણ. જ્ઞાની આવું માને. અને આ જગતનો માઇક જીવ હોય ને, સુખ આવે તો છકી જાય. હા, છકી જાય, પછી કોઈના કંટ્રોલમાં ન રહે, અભિમાની થઈ જાય. અને દુઃખ આવે એટલે હિંમત હારી જાય, આત્મહત્યા કરી નાખે, રડે, દુઃખી થાય, ઉદાસ થાય, અને કાં લૂંટફાટ કરે, અને કાં લોકોને હેરાન કરે, ને કાં વ્યસન કરે. લ્યો, આવું છે. અને જ્ઞાની પુરુષ ભગવાનનો ભક્ત હોય એમ માને આ બધો ભગવાનનો પ્રસાદ છે. એને વયું જાય, લૂંટાઈ જાય, એનું દુઃખ ન હોય, આવી જાય એનો આનંદ ન હોય. સમતા કહેવાય જેને. હા, આનું નામ ભગવાનનો ખરો ભક્ત કહેવાય. સહન કરી લે. એમાંય સુખને સહન કરવું, ઓલા દુઃખને સહન કરવું સહેલું, પણ સુખને સહન કરવું બહુ કઠિન, બહુ જ કઠિન. એ કમાન છટકે પછી છે ને ભગવાનને ગરજ કરાવે. બહુ સુખ આવી જાય ને ઘરમાં, પરિવારમાં, સંસારમાં, એટલે પછી ભગવાનને ગરજ કરાવે, ભગવાનના સાધુને ગરજ કરાવે, ભગવાનના ભક્તોને ગરજ કરાવે. હા, એ મોટું પાપ છે, બહુ મોટું પાપ છે. લો, આવી રીતનું. એટલે જ્ઞાની થવા માટે જ સાધુનો સમાગમ કરવો. તો જ્ઞાન થાય કે હું કોણ છું, આ શરીર શું છે, સંસાર શું છે, જગત શું છે, અને ભગવાન શું છે. તૃણખલાથી માંડીને છેક અક્ષર પર્યંત એનું જ્ઞાન થઈ જાય. જીવ શું છે, માયા શું છે, બ્રહ્મ શું છે, પરબ્રહ્મ શું છે, ઈશ્વર શું છે, એને ખબર પડે. એટલે કથા સાંભળવાની. એ કાંઈ જ્ઞાન ન હોય અને નકરું જ દેહમય થઈ ગયો હોય, દેહ રખો થઈ ગયો હોય, એ માણસ કોઈ દી સુખી ન રહી શકે. પંચવિષય તો વ્યક્તિને દુઃખ આપે છે, સુખ નહીં. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, માન હોય, ઈર્ષા, કપટ, રાગ, દ્વેષ, આ માણસને આધિ વ્યાધિ ઉપાધિ સહિત કરે છે. ભગવાનનું જ્ઞાન રીતે જ્ઞાન મુક્તિ, જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી સુખ ન થાય, અને જ્ઞાન વિના મુક્તિ ન થાય. અને જ્ઞાન ભગવાનના સંતો થકી મળે છે. શાસ્ત્ર વાંચવાથી નથી મળતું. શાસ્ત્રમાં તો લખી રાખ્યું હોય પોતાની રીતે અર્થ કરે, અને સંતો તો અનુભવથી, મોટા મહાપુરુષોના વચનથી એનો અર્થ કરે.
હા, નહીતર ઘણા અર્થનો અનર્થ કરે. શું કરે ખબર? એ કે જનમંગલનો પાઠ કરવાનો કીધો છે ને, તો કે હા, એમાં એવું કીધું છે ચા પીને પછી જનમંગલનો પાઠ કરવો. ગ્રહી ભીસ ત્યાગી ભીસ ચા પી. હવે ચા પીનો અર્થ શું થાય? ગ્રહસ્થ અને ત્યાગી એમણે નિત્ય આ જનમંગલનો પાઠ કરવો એમ લખ્યું છે. તો ચા પીનો અર્થ લખ્યો ચા પીવી પહેલા અને પછી જનમંગલનો પાઠ કરવો. હવે આવા અર્થ કરે, જાતે કરે ને ત્યારે આવું થાય. હા, પોતાની રીતે કરવા જાય તો આવું થાય. અર્થના અનર્થ કરે, જેના કારણે હા પછી શું થાય કયો? વ્યસન હમુરું ન હોય એ આવે એટલે દુઃખ જ થાય. સદા રહન ઈચ્છો મમ પાસા તજહુ મિથ્યા વિષય કી આશા. મિથ્યા જાની કુટુંબ પરિવારા મુજ બિન કિતહુ ન રાખહુ પ્યારા. જો તમે સૌ સદા મારી પાસે રહેવા ઈચ્છતા હો તો મિથ્યા પંચ વિષયોની આશાનો ત્યાગ કરી દો. મિથ્યા કીધા હો, પંચ વિષય કેવા છે? મિથ્યા, ખોટા. મિથ્યા એટલે હું? ખોટા છે, હાચા નથી. આપણે હાચા કરીને માનીએ છીએ એ જ મોટું દુઃખ છે. જે ખોટું છે એ સાચું મનાય છે, સાચું છે એ ખોટું મનાય છે. બાકી રહેવા કેટલી જગ્યા જોઈએ, ખાવા કેટલું જોઈએ, પહેરવા કેટલું જોઈએ, આટલું જ છે ને. આટલાની વચ્ચે જ જીવન છે ને. ભગવાન કે ઓક્સિજનનો તો હું કંઈ તારી પાસે હિસાબ લેતો નથી, સૂર્યપ્રકાશનું કાંઈ ભાડું લેતો નથી, પાણીનું કાંઈ ભાડું લેતો નથી. આ પૃથ્વી આપી છે બરાબર, થોડી 2.5 ફૂટની પથારી જોઈએ, કેટલી જોઈએ? હા લ્યો. અને ખાવા હવાર હાંજ કેટલું જોઈએ? પણ તોય માણસને આ જોઈએ, તે જોઈએ, આવું જ જોઈએ, આટલું જ જોઈએ. એટલે ઓવર અપેક્ષાના કારણે માણસ દુઃખીને દુઃખી થાય છે. અહીંયા એટલે કીધું મિથ્યા જે પંચ વિષયોની આશા ત્યાં સુધી ત્યાગ નહીં કરે ત્યાં સુધી સુખીઓ નહીં થાય. તેમજ કુટુંબ પરિવારી દીકરીને નાશવંત જાણીને મારા સિવાય તેમાં ક્યાંય પણ પ્રીતિ ન રાખો. નિયમ સકલ સત્સંગ કે પાલહુ પ્રીત સહિત તો યહ પુની પરલોક મેં હોય તમારો હિત. જો તમે સૌ સત્સંગના બધા નિયમો પ્રેમે સહિત પાળશો તો આ લોકમાં પરલોકમાં પણ તમારું હિત થશે. તો હિત થાય, નહીંતર હિત નહીં થાય. હિત કરવું હોય તો નિયમ પાળવા, નિયમે કરીને. બાકી આપણા મોટો પ્રોબ્લેમ આ છે. જો ટાઈમ મળ્યો તો કરી નાખ્યું, નો ટાઈમ મળ્યો તો ભયો કાંઈ નહીં. નિયમે સહિત કરે કે રોજ કથા સાંભળવી છે, રોજ પ્રભુના દર્શન કરવા છે, રોજ પૂજા કરવી છે, રોજ આ નથી ખાવું, આ નથી પીવું, આ નથી જોવું, આ નથી કરવું, આનો ત્યાગ કરવો છે. રોજ જ્યારે આવી રીતનો નિયમ પાળે છે તો ભગવાન એની સહાય કરે છે. જો અહીં લખ્યું સત્સંગીના બધા નિયમો પ્રેમ સહિત પાળશો તો આ લોકમાં ને પરલોકમાં પણ તમારું હિત થશે. સારું, આ બધા નિયમો મેં તમને સુખી કરવા માટે આપ્યા છે, દુઃખી કરવા માટે નહીં. પણ લોકો એમ માને છે કે આ જગતમાં બધાય નાથ મોરડા વિઘ્નના ફરે છે, એને કાંઈ પ્રોબ્લેમ નથી, તો આપણે રોજ કેમ જવાનું? રોજ શું કરવા આવું કરવાનું? લ્યો, એમ માનીને પોતે દુઃખ માને છે કે આ તો દુઃખ કહેવાય. દુઃખ નહીં, એ સુખ છે. યજ્ઞાને કરીને લોકો એને સુખ માને છે. સાચું જ્ઞાન થઈ જાય ત્યારે ભગવાનને, ભગવાનની આજ્ઞા, ભગવાનના સંતોને ભક્તો એને સાચા મનાવવા માંડે, આ લોકમાં સુખી થઈ જાય. બાકી ગમે એટલું ભેગું કર્યું હોય છે તો પણ શું થાય? લઈને જવાના, મૂકીને જવાના છે. માટે હરિભજન કરી લીધું, ભક્તિ નિયમ પાળી લીધા, એ ભગવાનના ચોપડે લખાય છે અને એ જ અંતે કામ લાગે છે. યો કરી કે ઉપદેશ શ્યામ સિધાય શયન કો ઉર્ધરી હરખ અશેષ અને સબજન સત્ય હિ માન લીએ. સૌ સંતો ભક્તો આ રીતે ઉપદેશ ભગવાને આપ્યો અને સાંભળ્યો અને પછી ભગવાન પણ શયન કરવા પધાર્યા અને સંતો હરિભક્તોએ શ્રીહરિની આ વાતોને અંતરમાં સંપૂર્ણ આનંદ સાથે સત્ય માની લીધી. 43 ચોપાઈની કથા અહીંયા પૂરી કરી. ઠાકોરજી મહારાજની જય.
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.